વિડીયો નથી કર્યો, પણ ખેડૂતોનો સેવક છું અને ખેડૂતોની હિસાબે અમારે લડવું એ મારી ફરજ છે. એટલે અમને આમાં કોઈ સેક્રેટરી સાહેબ રહ્યા છે, આપણે એને પણ આવકારીએ. અમારી વાત સાથ પહોંચાડો. તમને મારી ચેલેન્જ છે, મારી વાત તમારી સરકારમાં પહોંચાડો. તમારી ભાઈ હું ભારત સુધી રજૂઆત કરી, તમે શાંતિથી નહીં જાઓ, શાંતિથી સાંભળો. અમે તમારી વચ્ચે અમે રજૂઆત કરી છે. ખોટા વચ્ચે કોઈ બોલતા નહીં, કોઈ ખોટા દેખાડા કરતા નહીં, બરાબર. આપણે એક રજૂઆત છે, આપણે રજૂઆત કરવાની છે. સેક્રેટરી સાહેબ અમારે કે થોડા નીચે આવો છે સાહેબ. તમે ખેડૂતોને જાહેરાત કરી ગઈકાલે એ ડુંગળી કોઈને લાવવાની નથી, તો ગઈ રાત્રે આપ સૌ ખેડૂત ભાઈઓ છેલ્લા લગભગ એક અઠવાડિયાથી ડુંગળીની કેન્દ્ર સરકાર દ્વારા જે નિકાસબંધી કરી છે, સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની અંદર ખેડૂત ભાઈઓને અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જેના અનુસંધાને મોવા માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા અન્ય યાર્ડના ચેરમેનો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક નિકાસબંધી દૂર થાય. તેમના માટે ખેડૂતો જેટલા પ્રયત્ન કરે છે એટલું જ મોવા યાર્ડ ખેડૂતો સાથે રહીને પ્રયત્ન કરે છે. આજ રોજ સમગ્ર સૌરાષ્ટ્રના ચેરમેનો, સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડના ચેરમેનો રાજ્ય સરકારના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે ગાંધીનગર ગયા છે. ખેડૂતો માટે સારો નિર્ણય આવે. હા બેરુ આવતાકાલે પાસે શરૂ થાય. આજે આપણે સેક્રેટરી સાહેબ રજૂઆત કરી છે, એ રજૂઆત કરવા માટે સરકાર મજા છે, બરોબર. આપનો રાહ જોઈ હું રજૂઆત આવે છે, બધા જુદા પડી જાય. ચાલો.